નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. બ્રેકિંગ સમાચાર આવી રહ્યા છે કે પાટણ એલસીબી પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે 6 ઇસમોને પકડ્યા. પાટણ એલસીબી પોલીસે રથયાત્રા પૂર્વે સમી, શંખેશ્વર અને વારાહી વિસ્તારમાં કોમ્બિંગ કરી ગેરકાયદેસર હથિયાર બનાવતા હથિયારોની હેરાફેરી કરતા 6 ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત અન્ય 2 આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે. પોલીસ એલસીબીના અધિકારીઓ કર્મચારીઓ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે સમી, શંકેશ્વર અને વારાહી વિસ્તારના ગામમાં કેટલાક લોકો પાસે ગેરકાયદે હથિયારો છે. જેના આધારે એલસીબીની પીઆઈએ અલગ અલગ ટીમો બનાવી સમીના ગાઝીપુરા, મુજપુર, શંકેશ્વરના રાણીસર અને વારાહીમાં અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ કરી મઝહર હુસૈન, સૈયદ કાલુમિયા, ઇકબાલ ખાન મલેક, અશરફ ખાન મલેક, નસીબ ખાન મલેક, હનીફ ભટ્ટી, મોબીનભાઈ વેપારીને ઝડપી લઈ તેઓની પાસેથી ગેરકાયદેસર કટ્ટા નંગ 5, કારતૂસ નંગ 4 તથા હથિયાર બનાવવાની સાધન સામગ્રી મળી કુલ રૂપિયા 21,550નો મુદ્દામાલ કબજે કરી આ ગુનામાં સંડોવાયેલા ડાયાજી ઉકાજી માજીરાણા, રહેઠાણ કુંતાસરી તથા દરિયાખાન ભટ્ટી રહેવાનું રાણીસરવાળને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હથિયારો સાથે પકડાયેલ મઝહર હુસૈન સૈયદ સામે આર્મ એક્ટ મુજબ 1 ગુનો નોંધાયો છે. જ્યારે પોલીસ પકડથી દૂર અને કુખ્યાત ગુનેગાર ડાયાજી ઉકાજી માજીરાણા સામે આર્મ્સ એક્ટ હેઠળના 18 અને દરિયાખાન ભટ્ટી સામે આર્મ્સ એક્ટના 6 ગુના નોંધાયેલા છે. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર હથિયારો સાથે પકડાયેલા તમામ ઇસમોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી સઘન તપાસ કરાશે. તપાસ દરમિયાન પોલીસને બીજા હથિયારો મળવાની પણ શક્યતાઓ રહેલી છે. ત્યારે કોઈ ગુનામાં હથિયારો વપરાયા છે કે બીજા કોઈ કામમાં ઉપયોગમાં લેવાના હતા તે રિમાન્ડ દરમિયાન તપાસ કરાશે. પકડાયેલા આરોપીઓ હથિયાર ખરીદનાર છે, જ્યારે બનાવનાર વ્યક્તિઓ અલગ અલગ છે. આ આરોપીઓ કેવી રીતે હથિયાર મેળવ્યા છે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે. આગામી રથયાત્રા અનુસંધાને પાટણ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અલગ અલગ ડ્રાઈવ આપવામાં આવી હતી અને એના ભાગરૂપે પોલીસે ગેરકાયદેસર હથિયારો ધરાવતા લોકોની પણ ચકાસણી કરેલી અને એમાં એલસીબી પીઆઈ અને એમની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે પાટણ જિલ્લાના રાધનપુર ડિવિઝનના અમુક ગામોમાં અમુક લોકો પાસે ગેરકાયદેસર હથિયારો છે. જેના આધારે એલસીબી પીઆઈએ પોતાની અલગ અલગ ટીમો બનાવી અને સમીના ગાઝદીનપુરા, મુજપુર, શંખેશ્વરના રાણીસર અને વારાહીમાં અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ કરેલું હતું. અને કોમ્બિંગ દરમિયાન પોલીસને 5 દેશી કટ્ટા, કારતૂસ નંગ 4 અને હથિયાર બનાવવાની અલગ અલગ સામગ્રી મળી આવી હતી. જેમાં પોલીસે અલગ અલગ 5 ગુના દાખલ કર્યા હતા અને અત્યારે એમાં 6 આરોપીઓને પોલીસે અટક કરેલા છે. આ ગુનામાં અન્ય 2 આરોપીઓને અટક કરવાના બાકી છે. જે આરોપીઓ અટક કર્યા છે એમાં મઝહર હુસૈન સૈયદ મુજપુર, ઇકબાલ ખાન મલેક અમરાપુર, અશરફ ખાન મલેક વારાહી, નસીબ ખાન ઉર્ફે લાલો મલેક વારાહી, હનીફ ભટ્ટી રાણીસર અને મોબીન ગનીભાઈ સમી, આટલા આરોપીઓને અત્યારે પોલીસે અટક કર્યા છે. જે અટક કરવાના બાકી આરોપીઓ છે એમાં ડાયા ઉકા માજીરાણા રાધનપુર, દરિયાખાન ભટ્ટી રાણીસર. કબજે કરેલા મુદ્દામાલની વાત કરીએ તો ગેરકાયદેસર પિસ્તોલ, જેને આપણે કટ્ટા કહીએ છીએ, એવા 5, કારતૂસ નંગ 4, ગ્રાઇન્ડરમાં ઉપયોગ કરવાની પ્લેટ, પક્કડ નંગ 1, લોખંડની હથોડી, કાચ પેપર, લોખંડની કાનસ અને અન્ય જે હથિયાર બનાવવામાં સાધનો વપરાય છે એ તમામ સાધનો પોલીસે આ ગુનાના કામે કબજે કરેલા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો મઝહર હુસૈન વિરુદ્ધ હારીજમાં એક આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થયેલો છે અને ડાયા ઉકા માજીરાણા કે જેને પકડવાનો બાકી છે એના વિરુદ્ધ 18 ગુના દાખલ થયેલા છે. જેમાં મોટાભાગના ગુનાઓ આર્મ્સ એક્ટ મુજબના છે. અન્ય આરોપી જે પકડવાનો બાકી છે દરિયાખાન ભટ્ટી છે રાણીસર, એની વિરુદ્ધ પણ 6 જેટલા ગુનાઓ
દાખલ થયેલા છે. પોલીસ આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી અને સઘન તપાસ કરવાની છે. એવી પણ શક્યતાઓ છે કે તપાસ દરમિયાન બીજા પણ વેપન્સ પોલીસને મળી આવે. હથિયારોનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો? જે આરોપીઓ પકડાયા છે અને હવે એમનું રિમાન્ડની કાર્યવાહી ચાલુમાં છે. કોઈ ગુનામાં વેપન વપરાયા છે કે કેમ, અન્ય ગુનામાં વાપરવાના છે કે કેમ, બીજા કોઈ ઉપયોગ માટે લાવ્યા છે કે કેમ, આ બધી તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે. વેચતા હતા કે એ લોકો જાતે જ બનાવીને ઉપયોગ કરતા હતા? આ લોકોએ બનાવનાર લોકો અલગ છે. આ લોકો પાસેથી જે પકડાયા છે એ વેપન ધારકો છે, જેમની પાસેથી આપણને વેપન મળી આવ્યા છે. કેવી રીતે એમને મેળવ્યા છે અને એમના માટે એને પૈસા ચૂકવ્યા છે કે કેમ, આ બધી તપાસ અત્યારે કરવામાં આવનાર છે. ફેક્ટરી ક્યાં બનાવટ છે બાકી? હા, ફેક્ટરી હાલ પૂરતી આપણને રાણીસર અને એના મુખ્ય જે વ્યક્તિ છે દરિયાખાન ભટ્ટી, જે અગાઉ પણ હથિયાર બનાવવાની ફેક્ટરી સાથે પકડાયા હતા, એમની જ ફેક્ટરીમાં બન્યા હોય એવું અત્યારે પ્રાઇમા ફેસી આપણને મળી આવ્યું છે. અત્યાર સુધી એવી કોઈ બાબત ધ્યાને આવેલી નથી, પણ અમે આની સઘન તપાસ કરવાના છીએ.